પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે નવું ચેપ્ટર શરૂ કરવું છે. 12મું ચેપ્ટર આપણે નથી કરાયું. 11મું કરાવેલું છે, 12મું ચેપ્ટર નથી કરાયું. ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. ધીમે ધીમે ભણવું છે. મને ખબર છે તમે બધા દિવાળીના માહોલમાં અંદર પડી ગયા છો, બરાબર. વેકેશન ક્યારે પડે એની રાહ જુઓ છો, તૈયારી શરૂ કરી છે. છતાં આપણે આ તૈયારી ધીમે ધીમે શરૂ રાખીએ. ડન? ક્લિયર ને બધાને? બધાને ક્લિયર ને? ઓકે. અવાજ 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 બધાને અવાજ ક્લિયર. ચાલો હવે કોમેન્ટ બંધ કરું છું અને ધીમે 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 હું આગળ વધું છું. હાલો એકવાર જય હિન્દ મને કહી ગયો. બધા લોકો જય હિન્દ કહી ગયો. ચાલો મારે બધા લોકોનું જય હિન્દ જોઈએ. મારે બધા લોકો આરો મને જય હિન્દ એકવાર સરસ મજાનો નાદ આપી ગયો. પછી જો તમે અને શક્તિના સંસાધનો. હવે ભાઈ જો આપણો દેશ છે ને દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે. હવે આ પ્રગતિ કરી રહ્યો છે, માણસ છે એની સુવિધાઓ વધતી જાય, માણસની જરૂરિયાતો વધતી જાય. પેલા માણસ છે હાવ સાદગી ભર્યું જીવન જીવતો. સાદગી ભર્યું, કોઈ પણ જાતનું સગવડો નહોતી, છતાં માણસ શાંતિથી જીવન જીવી શકતો. આજે માણસ આગળ કેટલી બધી સગવડો છે, છતાં માણસ છે ની શાંતિ ખોવાઈ ગઈ. શાંતિથી નથી જીવી શકતો. કંઈક ને કંઈક નવી નવી જરૂરિયાતો ઊભી જ થાય છે. તો આ માણસની સુવિધાઓ પૂરી પાડવા માટે ખનિજોની જરૂર પડે, અલગ અલગ શક્તિના સંસાધનોની જરૂર પડે, બરોબર. આજે આ ચેપ્ટરમાં એની વાતો કરવાની છે. આજે આ ચેપ્ટરમાં એની બધી આપણે વાતો કરશું. જો પેલો પ્રશ્ન તમને આપ્યો, માનવીને ખનિજ સંસાધનો સાથે, સાંભળજો, માનવીને ખનિજ સંસાધનો સાથે જૂનો અને ગાઢ સંબંધ કઈ રીતે છે? જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. અત્યારથી કહું છું, પહેલો જ પ્રશ્ન એવો છે કે જે પરીક્ષામાં પૂછાય છે. અહીંયા હું લખી નાખું, પરીક્ષામાં પરીક્ષામાં પૂછાય છે. હાલો સાહેબ, તમે કહી દીધું પરીક્ષામાં પૂછાય છે એટલે અમારું 100% ફોકસ અહીંયા આવી ગયું. 100% અમારું ધ્યાન આ સવાલમાં આવી ગયું. હવે તમે શરૂઆત કરી ગયો. તમે જયારે અમને એમ કહો ને આઈએમપી પ્રશ્ન છે ત્યારે તમે ધ્યાન રાખી છે, બાકી નથી અમે ધ્યાન રાખતા. એવું નહીં કરવાનું બેટા, એવું કરવાનું નહીં. બધું ધ્યાનથી ભણવાનું. ભણવાની ઉંમર એક જ વાર આવે બેટા, આ વસ્તુ યાદ રાખવી જિંદગીમાં. તમે એક વખત ભણી અને આગળ નીકળી જાઓ પછી તમને કોઈ નહીં કે ભણવામાં ધ્યાન દે. સમજણ પડે કે નહીં? આ ઉંમર છે, આ એજ છે તમારી, આ સમયગાળો છે. દરેકના જીવનમાં આ સમયગાળો આવે. હવે અત્યારે જો મારા પપ્પા મને નથી કઈ કહેતા તું ભણવામાં ધ્યાન દે, તું ભણ, તું થોડુંક વાંચ, આવું કઈ નથી કહેતા, બરોબર છે? શું કરવા નથી કહેતા? એને ખબર છે કે મારા દીકરાને જયારે મારે કહેવાની ઉંમર હતી ત્યારે મેં કહી દીધી. તમને પણ નહીં કે, તમારા માતા પિતા, શિક્ષકો, ટીચર્સ, આ કોઈ નહીં કે. પણ અત્યારે કે છે ને તો એમાં તમારી ભલાઈ જોવે છે, તમારું સારું વિચારે છે એટલું સમજી જાઓ, આટલું મગજમાં ઉતારો. જે કોઈ પણ આપણને ખીજાય છે, જે કોઈ પણ આપણને કાંઈક કહે છે, સંભળાવે છે, તમારા માટે છે. આટલું અહીંયા દિલમાં લગાડી ગયો કે મારા માટે કહે છે, બરોબર? ખોટું નહીં લગાડવાનું, સાચું આમ ગંભીર થવાનું કે નહીં આપણા માટે છે, આપણું વિચારે છે કોઈક. ડન? માનવીને ખનિજ સંસાધનો સાથે જૂનો અને ગાઢ સંબંધ કઈ રીતે છે તમે જુઓ.
આદિમાનવ હતો, આદિમાનવ, તો એને કોઈ કઈ રીતે રહેવું, કેવી રીતે કપડાં પહેરવા, ક્યાં રહેવું, શું ખાવું, એની કોઈ ભાન નહોતી, એની કોઈ સમજ નહોતી. ધીમે ધીમે માણસના વિકાસ થતો ગયો. એ માણસ ઝૂંપડામાં રહેતો થયો, વલકલ પહેરતો થયો, એટલે કે જંગલની અંદર જે પ્રાણીઓના ચામડા હોય વલકલ પહેરવા માંડ્યો. પછી તેણે અગ્નિની શોધ કરી, પછી તેણે પથ્થરમાંથી બનાવેલા વાસણો બનાવ્યા, બરોબર, પછી ધાતુની શોધ કરી. એમ માણસ ધીમે 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 બુદ્ધિ આવતી ગઈ, એમ એનો વિકાસ થતો ગયો. તો ખનિજ સાથે આપણો જૂનો સંબંધ છે આ કઈ રીતે કહી શકાય? જો પહેલો પ્રશ્ન, આદિમાનવ પથ્થરમાંથી બનાવેલા સાધનનો ઉપયોગ કરતો. પહેલાના સમયમાં ધાતુ નહોતી, ધાતુની શોધ નહોતી થઈ, ત્યારે એ શેનો ઉપયોગ કરતો? તો કે ભાઈ પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો આદિમાનવ. ત્યાર પછી માનવીએ પોતાનું જીવન ખનિજોની સાથે ખૂબ વધાર્યું, બુદ્ધિ વધી, માણસમાં વિકાસ થતો ગયો, એનામાં સમજણ આવતી ગઈ, એમ નવી નવી ધાતુની શોધ કરી. આજે નાની એવી ટાંકણીથી લઈ અને મોટા કદાવાર યંત્રો અવકાશયાનો ખનિજોમાંથી બને છે. કેમાંથી બને છે? ખનિજોમાંથી. નાની એવી સોયની ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો, મોટા મોટા સાધનો, મોટા મોટા અવકાશયાનો, એરોપ્લેન, જેટ પ્લેન, આ બધું ખનિજોમાંથી બને છે. માનવીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનિજોનો ફાળો છે અદ્વિતીય છે. ખનિજોનો ફાળો કેવો છે? અદ્વિતીય, એને કલ્પી ન શકાય તેવો. ખનિજોના પ્રતાપે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ, પેલા માણસે કેની શોધ કરી? આદિ માનવે કેની શોધ કરી? તો કે ભાઈ પાષાણ યુગ. સાંભળજો, આયા ધ્યાન આપજો. પેલા માણસે કેની શોધ કરી? પાષાણ યુગ. કેની? પાષાણ યુગ. પછી તાંબાની શોધ કરી, પછી કાંસુ, અને પછી લોખંડની શોધ કરી. જો વિચાર કરો, પેલા પાષાણ એટલે કે પથ્થરમાંથી, હું કોઈના જવાબ અત્યારે નહીં આપું ભાઈ, અત્યારે કોઈના જવાબ નહીં આપું, અત્યારે ભણાવવામાં ધ્યાન દો. પછી હું તમને પૂછીશ કે ભાઈ તમારે કઈ પ્રશ્ન છે? તમારે કઈ પ્રશ્ન? એકવાર મારો અવાજ બરોબર સંભળાય છે હું જોઈ લઉં, બાકી હું કોઈના જવાબ અત્યારે નહીં દઉં. ડન છે? તો આ ધ્યાન આપજો. હું જો ભાઈ ટેક્સ્ટ બુક માંથી પણ ભણાવી શકું, મારે કઈ વાંધો નથી, હું તો ટેક્સ્ટ બુક ની પીડીએફ ખોલી નાખું. પણ અહીંયા હું વાંધો પડશે, તમને એમાં પ્રશ્ન નહીં આપ્યા હોય. પ્રશ્ન જો દાખલા તરીકે આ પ્રશ્ન છે, બેઠે બેઠો પરીક્ષામાં પૂછાય છે, માનવ જીવન અને ખનિજ વચ્ચે ગાઢ સંબંધ રહ્યો, સમજાવો. તમને ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન નો આપ્યા એટલે કંટાળો આવશે તમને, સમજાય છે? અને કેટલા બધા સિલેબસ લાંબો છે, એટલે આમાં કઈ વાંધો આવશે નહીં, બરોબર. છતાં પણ જોઈ લઈશું આપણે, એકવાર હું જોઈ લઈશ. આ પીડીએફ બરોબર જ છે, કઈ ઘટતું નથી આમાં. તો જુઓ, માણસે છે, આદિમાનવે પેલા કેની શોધ કરી? માણસે આદિમાનવે પેલા કેની શોધ કરી ભાઈ? તો પેલા એ પથ્થરની શોધ કરી, પથ્થર પછી તાંબાની શોધ કરી. ધીમે ધીમે એનામાં બુદ્ધિ આવતી ગઈ, પછી એને કેની શોધ કરી? કાંસુ બનાવ્યું, પછી લોખંડની શોધ કરી, બરોબર. અને આજનો સમય છે એ ખનિજનો યુગ છે. આજે જો, આજે ખનિજોનું, માણસનું જીવન આખું ખનિજોથી ભર્યું છે, બરોબર. આજે કેનો ઉપયોગ કરે છે? ખનિજ. આનો મતલબ માણસ અને ખનિજ વચ્ચે પ્રાચીન સમયથી જૂનો સંબંધ છે. આવું કહી શકાય કે ન કહી શકાય? આવું કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય. હું કીધું કે ભાઈ આદિમાનવ હતો એ પેલા પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો, પથ્થરમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતો. સમય બદલાતો ગયો, માણસમાં વિકાસ થતો ગયો, ધીમે ધીમે એને જુદા જુદા ખનિજોની શોધ કરી. શરૂઆતમાં માણસે પથ્થર બનાવ્યો, પથ્થરમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ કરતો. પછી એને તાંબાની શોધ કરી, તામ્ર યુગ આવ્યો. તામ્ર યુગ પછી કાંસ્ય યુગ આવ્યો. કાંસ્ય યુગ પછી આવ્યો લોખંડ, એટલે કે લોખંડની શોધ કરી. લોખંડ પછી અત્યારનો જે યુગ છે એ ખનિજ યુગ છે, બરોબર છે. માણસ અને ખનિજ વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ રહ્યો છે, આવું સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એના પછીનો આ પ્રશ્ન પણ બેઠે બેઠો પરીક્ષામાં પૂછાય છે. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? અહીંયા લખી નાખું, પરીક્ષામાં પૂછાય છે.
જે વસ્તુ પૂછાય છે કહું એટલે તમારે અત્યારે પાકું કરતી જવાની. આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. ચાલો સમજો. હાલો સાહેબ સમજાવી દઈએ. આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. શા માટે? બરોબર. માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ, આપણી બધા માનવી એટલે આપણે બધા માનવીની બધી પ્રવૃત્તિઓ ખનિજમાંથી બનાવેલા સાધનો સાથે જોડાયેલી. માણસની બધી પ્રવૃત્તિઓ ખનિજમાં જોડાયેલા સાધનો સાથે, ખનિજ સાથે જોડાયેલા સાધનો સાથે જોડાયેલી છે. નાની ટાંકણીથી લઈ અને મોટા યંત્રો વાહનો બનાવવા માટે ખનિજનો ઉપયોગ થાય. આ 2 પોઈન્ટ થઈ ગયા. માણસની બધી વસ્તુ, માણસની બધી જરૂરિયાતો મોટા ભાગે ખનિજમાંથી બનાવેલી વસ્તુમાંથી પૂરી થાય. નાની એવી ટાંકણીથી લઈ મોટા ગદાવર યંત્રો બનાવવામાં ખનિજોનો ઉપયોગ થાય છે. 2 પોઈન્ટ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ વધી ગયું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પછી ખનિજોનું મહત્વ વધી ગયું. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને ટેકનિક વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. આ બધા હાથ ઊંચા કરો છો, દેખાતું નથી. કાસુ એક પ્રકારની ધાતુ છે, મિશ્ર ધાતુ છે બેટા. તમે જો વિજ્ઞાનની અંદર 10મા ધોરણમાં ધાતુ અધાતુ વાળું ચેપ્ટર આવે. સર કાંસ્ય યુગ. હા, કાંસ્ય યુગ એટલે કાસુ. કાસુ ધાતુ છે, મિશ્ર ધાતુ છે, એનો યુગ આવ્યો. પેલા પથ્થર આવ્યો એટલે પથ્થરમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ થતો. પછી તાંબામાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ થતો એટલે તામ્ર યુગ આવ્યો. તામ્ર યુગ પછી કાંસ્ય યુગ એટલે કાંસામાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ થતો એટલે કાંસ્ય યુગ આવ્યો. અને પછી લોખંડમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ થતો એટલે લોખંડ યુગ આવ્યો. એટલે એ સમયગાળામાં આ વસ્તુનો વધારે ઉપયોગ થતો. ઓકે સર. જો ભાઈ અહીંયા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ છો દીકરાઓ. 2 જણા તમે એમ કહો કે ટેક્સ્ટ બુકમાંથી ભણાવો, 2 જણા એમ કહો કે તમે આમાંથી ભણાવો. મને જે બેસ્ટ લાગે છે એમાંથી ભણાવું છું દીકરા. ડન છે? મને જે બેસ્ટ લાગે છે, મને ખબર છે, મેં ઓલા વર્ષે જે વિદ્યાર્થીઓને આમાંથી ભણાવેલું, મને કાંઈ એવું નુકસાન નહોતું લાગ્યું. મને કાંઈ આ પીડીએફમાં એવી કોઈ ખામી નથી દેખાણી. એટલા માટે હું બને એટલું વ્યવસ્થિત રીતે તમને કરાવું છું. અને એવું કાંઈક હોય તો હું તમને અલગ લખાવતો પણ જાઉં છું. ડન છે? હું તમને આ પીડીએફ પ્રિફેર એટલા માટે કરું છું કે આમાં પ્રશ્નો આપ્યા છે. તમને ખબર પડે પ્રશ્નનો જવાબ કયો જવાબ લખવો એમ. ટેક્સ્ટ બુકમાં તમને એ નહીં ખબર પડે. ડન છે? એટલે અહીંયા ધ્યાન આપજો ને તમે, કાંઈ વાંધો ન થવાનો. આ લિંક તૂટે આખી. ગાડી બરોબર ચાલતી હોય ભણાવવાની, વચ્ચે તમે ડિસ્ટર્બ કરો એટલે લિંક તૂટે. લિંક તૂટે એટલે સાહેબ હું ભણાવતા હતા એ ભૂલાઈ જાય. બરોબર? અને ઝાખું દેખાવાનો પ્રોબ્લેમ છે ને ભાઈ, નેટવર્ક ઇશ્યુ હોય. કારણ કે આ નેટ આપણા ઘરેથી નું આવતું હોય. મારા ઘરે એના ટાવર નથી. કારણ કે મારે તો અહીંથી જો મેં રિમોટ થી જો હું કરું, આવું બધું કરું ને, મારથી જે થાય હું કરું. જો આવી રીતે હું કરી શકું, આમ આમ લ્યો દબાવી શકું. બીજું શું થાય? નેટવર્ક ઇશ્યુ હોય એનાથી તો કઈ થવાનું જ નથી. બરોબર? તો થોડુંક ધ્યાન આપો તમે. 10મામાં છો ને, થોડુંક સમજો તમે. શું કીધું? માનવીની બધી પ્રવૃત્તિઓ. આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહેવાય? તો કે ભાઈ આપણી જે કાંઈ પણ જરૂરિયાતો છે, આપણા જે કાંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ મોટા ભાગની ખનિજમાંથી બનેલી. નાનામાં નાનું યંત્ર લઈ લો, એ યંત્ર લઈ અને મોટામાં મોટી કોઈ વસ્તુ, દાખલા તરીકે આ સ્ક્રીન છે તો એ ખનિજની બનેલી છે. બરોબર? આપણા રૂમની અંદર કેટલી વસ્તુ છે ખનિજમાંથી બનેલી છે. સમજાય છે? સમજાય છે? તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજનું મહત્વ વધ્યું. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સમૃદ્ધ બન્યા. કોઈ પણ ટેકનોલોજી છે તેમાં ખનિજનો ઉપયોગ થાય છે. બરાબર છે? આથી આ યુગને ખનિજ યુગ એવું કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખનિજ યુગ એવું કહેવામાં આવે છે. હવે ખનિજની વ્યાખ્યા પૂછાય તમને તો શું જવાબ લખો? જો અહીંયા તમને પિક્ચર પણ આપેલા છે. આ બધા ખનિજ છે. જો આ બધા ખનિજો જુદા જુદા જમીનમાંથી ખનિજ મળે. દાખલા તરીકે સોનું મળે તો સોનાના આભૂષણો ન નીકળે. આ ઓલા મખમલની પેટીની અંદર પેક થઈને ચેન ને ઇયરિંગ્સ ને એવું બધું ન નીકળે. સોનું છે તો એક ધાતુ છે, પણ એ પણ કેવી નીકળે? અશુદ્ધ હાલતમાં. એને શુદ્ધ કરવી પડે,
એને પોલિશિંગ કરવું પડે, એના ઉપર પ્રોસેસ કરવી પડે. આ બધી પ્રક્રિયા જો આવી રીતના નીકળે જે કાંઈ પણ ધાતુઓ જમીનમાંથી. આ જમીનમાંથી જે ધાતુઓ નીકળે છે એ અશુદ્ધિ એની હારે ભળેલી હોય છે, જેને વિજ્ઞાનમાં એક વ્યાખ્યા પૂછાય છે, ગેંગ કહેવાય. ધાતુ તમે તમારા વિજ્ઞાનની અંદર ધોરણ 10 માં આવે છે ગેંગ, એટલે કે ધાતુ જ્યારે જમીનમાંથી નીકળે અયસ્ક કહેવાય. એ અયસ્કની અંદર અશુદ્ધિઓ હોય. આવી રીતે અશુદ્ધ, એને શુદ્ધ કરવા પડે, એના આભૂષણો બનાવવાના હોય. ખનિજ એટલે શું એની વ્યાખ્યા જોઈએ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયા. કુદરતી સમજો, કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણા દ્વારા કોઈ પ્રક્રિયાથી નહીં, માણસ દ્વારા કોઈ પ્રક્રિયાથી ખનિજો નથી બનાવવામાં આવતા. કઈ પ્રક્રિયાથી? તો જો કીધું કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કુદરતી કાર્બનિક અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે. આ એની વ્યાખ્યા થઈ. આ એની શું થઈ? વ્યાખ્યા થઈ. ખનિજ એટલે શું? આ એની વ્યાખ્યા થઈ. આ તમારે યાદ રાખવાની છે. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે. પૃથ્વીના પેટાળમાં જો ખનિજો ક્યાંથી મળે છે? પૃથ્વીના ભૂગર્ભમાંથી, પેટાળમાંથી મળે છે. જેવા કે લોખંડ છે, મેંગેનીઝ છે, તાંબુ, ચાંદી વગેરે ખનિજો ઘન સ્વરૂપમાં. હવે ખનિજો કયા કયા સ્વરૂપમાં મળે? ઘનમાં, પ્રવાહીમાં મળે છે. બરાબર છે. જો લોખંડ, મેંગેનીઝ, તાંબુ, ચાંદી વગેરે ખનિજો ઘન સ્વરૂપમાં. પારો એટલે કે મર્ક્યુરી, Hg, પારો, પેટ્રોલિયમ વગેરે ખનિજો પ્રવાહી સ્વરૂપમાં. અને કુદરતમાં વાયુ સ્વરૂપે પણ ઘણા બધા ખનિજો મળે છે. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજ મળશે? સાંભળજો. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજ મળશે તેનો આધાર. હું કીધું? પૃથ્વીના ગર્ભમાંથી, ભૂગર્ભમાંથી કેવું ખનિજ મળશે એનો આધાર પૃથ્વીના પોપડાની રચના પર છે. જેમ લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળે. આ ખનિજો કેવા? આગ્નેય ખડકો 9મા ધોરણમાં ભણાવેલું. બરોબર. પૃથ્વીના પેટાળની અંદર ગરમી હોય, ગરમીમાંથી જે મેગ્મા બને, મેગ્મા બહાર આવે, બહાર આવીને ઠંડો પડે, ઠંડો પડીને ખડક બને, ખડકો તૂટે એમાંથી ખનિજો નીકળે. એ મેગ્મામાંથી આગ્નેય ખડક. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, ખનિજો પ્રસ્તર ખડકોમાંથી, સ્લાઇટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી નીકળે છે. બરોબર. તો ખનિજની વ્યાખ્યા આવડવી જોઈએ કે ભાઈ કુદરતી કાર્બનિક અથવા અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થતા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, ચોક્કસ રાસાયણિક બંધારણ યાદ રાખજો, ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. બરોબર છે? યાદ રહી ગયું? તો આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. આગળ એના પછીનો પ્રશ્ન જોઈએ. વર્ગીકરણ સાહેબ, આ કોષ્ટક તમારા માટે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી. આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી અહીંયા લખું છું, પરીક્ષામાં પૂછાય છે.
ખનિજોનું વર્ગીકરણ યાદ રાખજો. ખનિજોનું વર્ગીકરણ મુખ્ય 3 રીતે થાય છે. ખનિજોનું વર્ગીકરણ મુખ્ય કેટલી રીતે? સાંભળજો શાંતિથી, અહીંયા ધ્યાન આપો તો સમજાય. ખનિજ છે, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ મળે. આ ખનિજ છે એનો વર્ગ પાડવા છે આપણે, કે કઈ ધાતુ છે, કઈ અધાતુમય ખનિજ છે, અને કઈ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય એવી ખનિજ એટલે હું? જેનાથી મોટા યંત્ર ચાલે, વાહનો ચાલે, બરોબર, એવા ખનિજ છે એને આપણે સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાય ને એવા ખનિજ કહીએ. તો આ ખનિજનું વર્ગીકરણ કરવું છે આપણે, તો કઈ રીતે કરી શકાય? મુખ્ય 3 રીતે કરી શકાય. પેલું છે ધાતુમય ખનિજ. પહેલો પ્રકાર કયો છે? ધાતુમય ખનિજ. ખનિજનું વર્ગીકરણ કરવું છે તો પહેલો પ્રકાર પાડવો પડે ધાતુમય ખનિજ. આ ધાતુમય ખનિજની અંદર પાછા બીજા પેટા પ્રકાર પડે. જો અહીંયા પાડ્યો ધાતુમય ખનિજને પહેલા પાકું કરો. તમારે ડિવાઈડ કરી નાખવાનું. પાકું કરો ને ત્યારે પહેલા આટલું જ પાકું કરવાનું. ખનિજોનું વર્ગીકરણ મુખ્ય 3 રીતે. પહેલો પ્રકાર પહેલા આપણે શીખીએ, ધાતુમય ખનિજ. ધાતુમય ખનિજમાં પાછા પેટા પ્રકાર એ કયું છે? કિંમતી ધાતુમય ખનિજ. એવી ધાતુ કે જે કિંમતી છે, એવી ધાતુ પૃથ્વીના પેટાળમાંથી મળે કે જે કિંમતી છે, તો એને કેમાં આવે? કિંમતી ધાતુમય ખનિજ. સાહેબ સમજાઈ ગયો? સમજાય. કિંમતી ધાતુ કઈ છે? સોનું, ચાંદી, પ્લેટિનમ, આ કિંમતી ધાતુ છે. ઓકે સાહેબ, સમજાઈ ગયું. એના પછી બી, હલકી ધાતુમય ખનિજ. હલકી, પૃથ્વીના પેટાળમાંથી એવી ધાતુ મળે છે અને એ ધાતુ પાછી હલકી છે, તો એને કઈ કેટેગરીમાં રાખશું? હલકી ધાતુમય ખનિજ. તો એમાં મેગ્નેશિયમ આવે, બોક્સાઇટ આવે, ટિટાનિયમ આવે, એને ટાઇટેનિયમ પણ કહેવાય. ડન છે. ઓકે સાહેબ, સમજાણું. ખનિજોનું વર્ગીકરણ 3 રીતે: ધાતુમય, અધાતુમય, સંચાલન શક્તિના માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો. ધાતુમય ખનિજની અંદર પેલું કિંમતી ધાતુમય ખનિજ, એમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. એના પછી બીજું હલકી ધાતુમય ખનિજ, એની અંદર મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. ડન છે. સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુમય ખનિજ. સામાન્ય એટલે રોજ બરોજ આપણે ઉપયોગમાં લેતા હોય એવી ધાતુમય ખનિજ કઈ? તો એમાં સાહેબ લોખંડ આપણે બધા ઉપયોગ કરીએ. તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ. આ છે એ સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી ધાતુમય ખનિજ. મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ. મિશ્ર રૂપે વપરાય, બે ધાતુને ભેગી કરીને જેનો ઉપયોગ થાય એ મિશ્ર રૂપે વપરાતી કઈ? ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. આ બધી મિશ્ર ધાતુમય ખનિજ. તો ધાતુમય ખનિજના પ્રકાર કેટલા? કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાય એવી ધાતુમય ખનિજ, અને મિશ્ર ધાતુમય ખનિજો. સાહેબ અધાતુમય ખનિજોની અંદર કોણ આવે? તો કે ભાઈ ચૂનાનો પથ્થર, ચોક છે, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્ફાર, જીપ્સમ, આ બધું છે એમાં આવે. સલ્ફર, હીરો, આ બધું એમાં આવે. આ પાકું કરવાની વસ્તુ છે ટૂંકમાં. અને સંચાલન શક્તિ માટે મેં તમને કીધું, જેનાથી મોટા યંત્રો, જેનાથી મોટા યંત્ર, વાહનો, પ્લેન, આ બધું ચલાવી શકાય એને સંચાલન શક્તિમાં. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, બરોબર, પેટ્રોલ પણ આવી શકે, ડીઝલ આવી શકે, એ બધું આવી શકે. તો આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ફરીવાર જોઈ લો. આજે આજના લેક્ચરમાં આપણે કઈ રીતને ભણ્યા પેલા જુઓ, તમે આગળ જુઓ. તમે 12મું ચેપ્ટર ભણતા હતા, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો વિશે વાત કરતા હતા. એની અંદર મેં તમને પહેલો પ્રશ્ન એ સમજાવ્યો, માણસ અને ખનિજ વચ્ચે જૂનો અને ગાઢ સંબંધ છે, કઈ રીતે છે તમને સમજાવવાનું કે તમારે સમજાવવાનું, બરાબર. એના પછી બીજો પ્રશ્ન એ સમજવાનો છે કે આધુનિક સમય છે, અત્યારનો જે યુગ છે, આ સમયગાળો છે,
એ ખનિજ યુગ છે. શા માટે એને ખનિજ યુગ કહેવાય છે એ તમારે સમજાવવાનું છે, એ સમજાવ્યું. એના પછી ખનિજની વ્યાખ્યા તમને આવડવી જોઈએ કે ભાઈ ખનિજ એટલે શું? તો કે ભાઈ કુદરતી, સાંભળજો, કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ, કુદરતી કાર્બનિક અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ અને ચોક્કસ રાસાયણિક બંધારણ, ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. આ વ્યાખ્યા પાકી કરી લેવાની. ડન. આગળ એના પછીનો ત્રીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન બરોબર. ચોથો પ્રશ્ન આ છે કે સાહેબ ખનિજોનું વર્ગીકરણ શું? ખનિજોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય. એક ધાતુમય ખનિજ, એક અધાતુમય ખનિજ પૃથ્વીમાંથી નીકળે છે અધાતુમય, એક છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો, જેનાથી યંત્રો ચાલે, વાહનો ચાલે, એવા ખનિજો. ડન છે. પેલા લગન ગીત ગાઈએ આપણે ધાતુમય ખનિજ. ધાતુમય ખનિજોના પણ પેટા પ્રકાર પડે. ધાતુમય ખનિજો છે પૃથ્વીમાંથી મળે, એમાં પણ ઘટલી બધી ધાતુ હોય. કિંમતી ધાતુ હોય, હલકી ધાતુ હોય, પછી મિશ્ર સ્વરૂપે ઉપયોગ થાય એવી ધાતુ હોય, પછી સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી ધાતુ. આવા 4 કેટેગરી પડે. પેલા કિંમતી ધાતુમાં સોનું, ચાંદી, પ્લેટિનમ, આ તો આવડી ગયું છે. હલકી ધાતુની અંદર કઈ કઈ ધાતુ આવે? તો કે ભાઈ મેગ્નેશિયમ છે, હલકી છે. બોક્સાઇડ છે, એ હલકી છે. ટિટાનિયમ, એ હલકી છે. સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોય કઈ તો લોખંડ છે, તાંબુ છે, સીસુ, જસત, કલાઈ, આ બધી. મિશ્ર સ્વરૂપે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. અધાતુ કઈ? અધાતુઓ પૃથ્વીમાંથી મળે છે? તો કે ભાઈ હા, ચૂનાના પથ્થર છે, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ઓલા ફ્યુઝ બને ને અબ્રક, ફ્લોસ્ફાર, જીપ્સમ, ચિરોડી. આ દિવાળી આવે છે તો બધા ચિરોડી ઘરે રંગશે, જુદી જુદી ડિઝાઇન બનાવશે, રંગોળી પૂરશે, તો એ ચિરોડી, જીપ્સમ. આનું સૂત્ર આવડે છે, CaSO4 × 2H2O. પ્લાસ્ટર ઓફ પેરિસ CaSO4 × 1/2 H2O. બરોબર. વિરંજન પાવડર CaO, બરોબર, Cl2. સોડિયમ બેન્ઝેટ નું સૂત્ર. આ બધા સૂત્ર તમને પરીક્ષામાં પૂછાય, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કરજો પાછા. સલ્ફર, ગંધક, હીરા. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. ડન છે. ડન છે. ક્લિયર હોતા હે? બધાને ક્લિયર છે? ડન છે ને? ઓકે. પછી જોઈએ આપણે આમાં કઈ બીજું છે નીચે. ઓકે, તો આ છે, આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. ડન છે. 4 સવાલ થયા. 4 સવાલ એકવાર વાંચી લેજો તમારી, બરોબર? એકવાર વાંચી લેજો, મજા આવી જશે. કાંઈ વાંધો નથી, અઘરું નહીં લાગે, ચિંતા કરવાનું. ડન છે. હજી હું ઘણું બધું આમાં કરાવીશ, ચિંતા કરતા નહીં. આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા કાલે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.